19 700 महानीति वाक्य 454 वाक्य खोटी हा कहूँ नहीं। कृपालदेवे लख्યું खोटी हा कहूँ नहीं એટલે મારાથી કરી શકાય એવા કામની જ હા કહું, નહીં તો ખોટી હા ભરું નહીં। વચન આપીને તે ન કરવાથી પોતાની કિંમત ઘટે અને સામા માણસને પણ દુઃખનું કારણ થાય। કોઈએ કંઈ કામ કરવાનું સોંપ્યું હોય, આપણાથી થઈ શકે એમ ન હોય ને આપણે કહી દઈએ કે હા કરી લઈશ, પછી ન કરીએ તો એને પણ દુઃખ થાય અને આપણી પણ કિંમત ઘટે। માટે ખોટી હા ભરવું નહીં। એટલે કૃપાલે કે ખોટી હા કહું નહીં, થાય તો જ કહેવું, નહીં તો ચોખ્ખું ના પાડવો કે ભાઈ મારાથી આ બની શકે એમ નથી। પછી વાક્ય 455 ક્લેશને ઉત્તેજન આપવું નહીં। ક્લેશ, કજિયા, કંકાસ, ઝઘડા, ક્લેશ એ બધા દુઃખના કારણ છે, માટે એને કદી પણ ઉત્તેજન આપવું નહીં। એટલે ક્લેશના નિમિત્ત કોઈ બની આવે તો તેને ઉત્તેજન ના આપવું, પણ એ કેમ ઓછો થાય, ઘટે, મટે તેવા પ્રયત્ન કરવું। જેમ કે 4 જણ બેઠા હોય, ત્યાં કોઈ નવીન વ્યક્તિ આવી નવો અને આપણને ગમે તેમ બોલી જાય તો તે વખતે જેના કશાય તીવ્ર હોય તે તો ક્લેશને ઉત્તેજન આપીને મોટું રૂપ આપી દે। કેમ કહી ગયો, કેમ કહી ગયો, શું જાણે, શું સમજે છે, એમ પોતામાં જો કશાય તીવ્ર પડ્યા હોય તો એનું ઘણું મોટું રૂપ કરી દે અને બીજાને વળી થોડો જ ક્લેશ થાય કે આણે એમ કરવું ન જોઈએ। એટલે ભાવોમાં કેવી તરતમતા છે। માનો 4 જણ હોય, એકને તો એમ થાય કે એને કેમ કહી દીધું, અવસર આવે જોઈ લઈશ, અથવા અનેક ખોટા વિકલ્પ ઉત્પન્ન થાય અને એનું મોટું રૂપ કરી દે। જ્યારે બીજાને થાય કે હવે આણે એમ કહેવું ન જોઈએ છતાં કહી દીધું તો એ જાણે પણ એને આવું ન કરવું જોઈએ। ત્રીજો વળી એમ વિચાર કરે કે એણે કહ્યું તો આપણું શું બગડી ગયું, એ વિચારો કશાય વશ બોલી ગયો તો એનું મોઢું બગડ્યું, આપણે શું બગડી ગયું આપણું, એમ કરીને ત્રીજો એનાથી મંદ કશાયવાળો એવો વિચાર કરે અને ચોથાને જેના કશાય ઘણા મંદ થયા હોય તેને તો એમ થાય કે ભગવાન એને શાંતિ આપે। વિચારો કશાયથી ઉકળે છે, કર્મ બાંધે, આપણને કંઈ બગડ્યું નથી, એને ભગવાન એને પણ સુખી કરે। એટલે આવા વ્યક્તિ પ્રત્યે પણ એના પ્રત્યે સારું ચિંતન કરે। એમ હું પણ વિચારીને ક્લેશને ઉત્તેજન આપવું નહીં, પણ જેમ મને તેમ કશાયો બીજાના કેમ ઘટે કે મારા પણ કેમ ઘટે એવો પ્રયત્ન કરું। એટલે કૃપાલદેવ કે ક્લેશને ઉત્તેજન આપવું નહીં, એનાથી અનંત ગાઢા ચીકણા કર્મ બંધાય, ભવ વેર વધે, એવું કામ હું કરું નહીં। કૃપાલદેવ પોતે વચનામૃતમાં લખે છે પાન 165 ઉપર, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી। પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી। માનો કે આપણે કોઈ જમીનના ઝઘડા ઊભા થયા હોય અને કંઈક સામે વ્યક્તિ 1 ફૂટ જમીન દબાવી લીધી હોય, કંઈક એવું તો કે વધારે આત્માને ક્લેશિત કરીશમાં, જેમ થવાનું એ તેમ થશે, ભલે એના શાંતિથી ઉપાય કરવા, પણ ક્લેશ કરીને ઝઘડા, કજિયા, કંકાસ, વેર વિરોધ વધારવા નહીં। અને મનમાં એમ વિચારવું કે પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ છે સમજી લેજે કે તે પૃથ્વી તારી સાથે આવવાની નથી, ઉલટો કૃપાલ કે ઉલટો હું તેને દેહ આપી જવાનો છું। એ મારી સાથે ના આવે, ઉલટો આ દેહ પણ આ પૃથ્વીને આપી જવાનો છું, તેના માટે શું કામ ક્લેશ કરું। વળી તે કંઈ મૂલ્યવાન નથી, પૃથ્વી કંઈ મૂલ્યવાન નથી, મૂલ્યવાન તો આત્માનો અદ્ભુત ભાવ છે। ઉપશમ ભાવનું નુકસાન થાય તો એ કરોડોનું નુકસાન છે। આત્મા ક્લેશિત પરિણામ કરે, કર્મ બાંધે અને એના ફળો ભોગવવા પડે, એના આગળ આ પૃથ્વીનું કાંઈ મૂલ્ય નથી। સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય
તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો. કોઈ સ્ત્રી સંબંધી શંકા થાય, પોતાની સ્ત્રી સંબંધી, તો પણ એમ સમજી અને સામા ભોગતા પ્રત્યે હસજે કે તે બિચારો મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો. જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં. અને ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાકરા છે એમ સમજી સંતોષ રાખજે. કોઈ પૈસાનું નુકસાન થઈ જાય કે કોઈ દાબી લે ન આપે તો ભલે પ્રયત્ન કરવા, પણ ઝઘડા કજિયા કંકાસ કરવાથી આત્મા આર્ત ધ્યાનથી દુઃખી થઈને ઘણા કર્મ બાંધે. માટે કે ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાકરા છે, પૂતગલ છે, પણ એમ સમજી સંતોષ રાખજે. ક્રમે કરીને તો તું નિષ્પૃહ થઈ શકીશ. એવા ભાવો જો તું દરેક વસ્તુમાં એને સવડા કરી રાખીશ તો તું નિષ્પૃહ થતો જઈશ. કોઈ પણ નિમિત્તે તારા આત્મા ક્લેશિત પરિણામને ન પામે. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. 378 પાનો પર કૃપાલે લખે, જે વસ્તુનું મહાત્મ્ય આપણી દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. કેમ કે આત્માથી સૌ હીન છે, એટલે એવી ભૌતિક વસ્તુઓ નિમિત્તે કંઈ પણ કશાય થાય તો આપણા આત્માને ક્લેશિત થવા ન દેવો. જે વસ્તુનું મહાત્મ્ય જો આપણા અંતરમાંથી નીકળી જાય પછી એ વસ્તુ બગડે, તૂટે, ભાંગે, કોઈ લઈ જાય તો એના આપણે ક્લેશ ના થાય. થવાનું થયા કરે છે. એટલે કૃપાલ કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પોતાના દોષ જોવામાં આવે, પરના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. જગત આત્મરૂપ માનવામાં આવે. બધા મારા જેવા આત્મા છે. એ જો સર્વ આત્મા સમદ્રષ્ટિ જો આવી જાય તો કોઈને દુઃખ આપે નહીં. કેમ કે બીજાને દુઃખ અપ્રિય છે, મને પણ અપ્રિય છે, બધા મારા જેવા જ આત્મા છે. એમ જો દ્રષ્ટિ વિશાળ બને તો આપણો આત્મા ઘણા કર્મબંધન કરતો અટકી જાય. એટલે જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. આ કૃપાલદેવે કહ્યું. હવે ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે, વાક્ય કૃપાલદેવનું છે, ક્લેશને ઉત્તેજન આપવું નહીં. કર્માધીન ક્લેશના નિમિત્ત બની આવે તો પણ એને વિશેષ વધે એમ ન કરવું, ઉત્તેજન ન આપવું. પણ એ કોઈ રીતે કેમ ઘટે, આપણા ઘરમાં હોય કે બીજે ગમે ત્યાં હોય, ક્લેશના કારણોને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરવો તો એ સપરહિતનું કામ થાય. પ્રભુશ્રી કહે છે, હવે પાન 450માં ઉપદેશામૃતમાં કહે છે, પ્રભુશ્રી કહે, કોઈએ ગાળ દીધી, એક કહે મને ગાળ લાગતી નથી અને બીજો કહે મને ગાળ લાગી અને મારામારી કરી. બે વ્યક્તિમાં એકને તો એમ થયું કે એને કેમ ગાળ દીધી, એને એની અસર થઈ કશાય તીવ્રતાથી, અને બીજો કહે કે મને ક્યાં ગાળ લાગી, મારે ક્યાં ચોટી, એ બોલ્યો મારે ક્યાં અડ્યું, એનું જ મોઢું બગડ્યું. એમ એણે એના મન પર એ વાત લીધી નહીં. એટલે પ્રભુશ્રી કહીએ, કોઈએ ગાળ દીધી, એક કહે મને ગાળ લાગતી નથી અને બીજો કહે મને ગાળ લાગી અને મારામારી કરી. ગાળ ક્યાં લાગવાની હતી? એકે અજ્ઞાન ભાવ કર્યો તેથી અજ્ઞાની કહેવાયો, બીજાએ જ્ઞાન ભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. એક જણે અજ્ઞાનવશ એમ કહ્યું કે મને ગાળ લાગી તો એ અજ્ઞાની કહેવાયો. બીજો સમજે છે તત્વને કે એમાં ક્યાં ગાળ લાગી, આત્માને શા માટે ક્લેશિત કરું, તો એને જ્ઞાની કહેવાયો, એટલે સમજુ કહેવાયો. બીજાએ જ્ઞાન ભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. ફેરવવાનું શું છે? કૃપાલ પ્રભુશ્રી કહે, ફેરવવાનું શું છે? પ્રશ્ન વિરામ. સમજણ. એકે દેહને પોતાનો માન્યો, ઘર કુટુંબ પોતાનું માન્યું, મારું કહેતા છતાં તેનું થતું નથી, માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો.
ફેરવવાનું શું છે? સમજણ. જેને સમજણ આવી એને કશાય ક્લેશ ન કર્યો, જેને સમજણ ના આવી એને કશાય કર્યો. તો કે સમજણ ફેરવવાની છે. જેણે પોતાને દેહને પોતાનો માન્યો, કુટુંબને પોતાનું માન્યું અને એના નિમિત્તે ક્લેશ કજિયા કંકાસ કર્યા, પણ નાની કે મારું કહેવા છતાં પણ એનું કોઈનું થયું નથી. આ કુટુંબ મારું, ઘર મારું, આખી જિંદગી મારું મારું કરે, પણ થાય છે કોઈનું? આપણા બાપ દાદાએ મારું મારું કરતા ચાલ્યા ગયા, એ લઈને ગયા. એમ આપણે જો એ જ ભાવ રાખીશું તો અહીંયા જ રહેવાનું છે. મારું કહેતા છતાં તેનું થયું નથી, થતું નથી. માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો. તે માન્યતા જેને ન હોય તે જ્ઞાની કહેવાય. જેને ખરેખર વસ્તુનું સ્વરૂપ ઉદ્ગલની બનેલી વસ્તુઓ છે એ મારી કોઈ કાળે થઈ શકે નહીં એમ પરને પર માને તો કે જે જ્ઞાની કહેવાયો. એની સમજણ ફરી. વિચારી જુઓ આત્મા ક્યાં રહ્યો છે. વિચારી જુઓ આત્મા ક્યાં રહ્યો છે. માન્યતા ફેરવવાની છે, શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. આમ કે જે વિચારી જુઓ તમારો આત્મા ક્યાં રહ્યો છે. આ દેહમાં છે, પણ એને તો આ દેહ જ આત્મારૂપ ભાસે. પણ જેમ છે તે માન્યતા ફેરવાની છે, શ્રદ્ધા કરવાની છે. આત્માને કંઈ વળગે નહીં. કોઈ આપણા આત્માને જોઈ જ ન શકે તો એ ગાળ શું દે? જોતો જ નથી. નાની એમ વિચારે કે એને મારા આત્માને જોયો જ નથી તો મને ગાળ શું આપે? તો મારા દેહને આપે, અને શરીર તે મારું નથી. નાનીઓની એવી દ્રષ્ટિ છે. એટલે કે છે આવી સમજણ જેને આવે એ કિંમત સમજણની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વધારે કિંમતી છે. નાનીની એક એક શિખામણની કિંમત કરોડોની છે, પણ આ જીવને તેનું મહાત્મ્ય સમજાતું નથી. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. સત્સંગથી સમજણ ફરે છે. સત્સંગથી શું લાભ થાય? આપણી મિથ્યા માન્યતાઓ ટળીને જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાય છે. દેહ તે દેહ, આત્મા તે આત્મા, કર્મ શું, ધર્મ શું, કર્તવ્ય શું, ત્યાજ્ય શું, ગ્રાહ્ય શું, એ બધું સત્સંગથી જીવને સમજાય છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિંમત કહેવાય તેવી નથી. સત્સંગની કિંમત કહેવાય તેવી નથી. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, પણ પ્રભુ લાખ 2 લાખ હોય તો દેખાય, પણ આ તો આત્માના ભાવ છે, તે ઉચ્ચ સ્થિતિએ લઈ જાય એવા છે, પણ દેખાય નહીં. એટલે કિંમત છે ભાવની, અને ભાવ નિમિત્તાધીન છે. સત્સંગમાં ઉત્તમ સમજણ મળવાથી સારી ભાવના થઈ શકે છે સહેજે. એટલે કે જે સત્સંગની કિંમત થાય એવી નથી. રૂપિયા મળ્યા તે સાથે આવવાના નથી, સમજણ સાથે આવે છે. કરોડોનું ભલે ધન હોય પણ એ કંઈ સાથે આવે? બધું અહીંયા જ પડ્યું રહે. એટલે રૂપિયા મળ્યા તે સાથે આવવાના નથી, સમજણ સાથે આવે છે. જેને સાચી સમજણ કરી લીધી એની એ સમ્યક સમજણ એટલે માન્યતા એની સાથે આવે છે. તેની કિંમત અપાર છે. પ્રભુશ્રીએ સમજણની કિંમત અપરંપાર છે. એની આગળ પૈસા એ કંઈ તુલનામાં ના આવી શકે. તે કરી લેવાની છે. માટે સત્સંગ એ સાચી સમજણ કરી લેવાની છે. સમજણ વગર કદી કલ્યાણ થાય નહીં. એટલે આપણે આલોચનામાં બોલીએ છીએ, સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કરી જીવહી ગયા અનંતા મોક્ષ. સમજણથી જ જીવની પાપ ભાવનાઓ છૂટે છે. સમજ સંસારમાં સારરૂપ છે. સમજુ જ માણસ દોષોને ટાળે છે. ભૂતકાળમાં જે મુક્તિને પામે એ પણ સમજીને જ પામ્યા છે. સમજવું શું છે? જેમ છે તેમ પદાર્થને માનવું છે. દેહને દેહ માનવો છે, આત્માને આત્મા માનવો છે, પરને પર માનવું છે, સ્વને સ્વ માનવું છે. પણ આ જીવ પરને સ્વ માની બેઠો છે અને સ્વને જ ભૂલી ગયો છે. કે તારી ભૂલ એટલી જ કે પરને
પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. હું કોણ છું એની ખબર નથી અને પૂતગલનો બનેલો આ દેહ તેને પોતાનું સ્વરૂપ માને છે. બસ આ માન્યતાઓ સમજણ દ્વારા ફેરવવાની છે, બીજું શું કરવાનું છે. પણ આ નથી થતું આ જીવથી, બીજું બધું થાય પણ વિપરીત માન્યતાઓ ટળતી નથી. દર્શનમાં બળવાન છે અને સમ્યક માન્યતાઓ એનું જ નામ સમકિત છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું ને માનવું તેનું નામ સમકિત છે. હવે કે છે બોધામૃત ભાગ 3માં વાક્ય છે ક્લેશને ઉત્તેજન આપવું નહીં. સમ્યક સમજણ આવી જાય તો પછી જીવ ક્લેશ કરે જ નહીં. હવે કોઈ પત્રમાં લખે છે પૂજ્યશ્રી કે ક્લેશના કારણો નિર્મૂલ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ્ય રાખવા યોગ્ય છે. જી કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ક્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છે. જી કજિયા કંકાસ ન જોઈએ. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાલ. જ્યાં ક્લેશ કજિયા ત્યાં દુઃખ છે અને જ્યાં શાંતિ છે ત્યાં સર્વ સુખ છે. ક્લેશના કારણોને નિર્મૂળ કરવા, નિર્મૂળ એટલે જળમૂળથી કાઢી નાખવા, એ તરફ દરેક મુમુક્ષુનો લક્ષ્ય રહેવો જોઈએ. એના મૂળિયા જ ન જોઈએ. મૂળિયા હોય તો ફરી ઉદ્ભા થાય. કુટુંબમાં કોઈ જાતનો ક્લેશ હોય અથવા કોઈ મંડળમાં હોય, ગામમાં હોય, નાતમાં હોય કે દેશમાં હોય, જેમ ક્લેશ ઓછો થાય તેમ કરવાની જ વૃત્તિ જો જીવ રાખે તો એ ધર્મ પ્રગટવાનું કારણ છે. ધર્મમાં કોઈ જાતનો કજિયા કંકાસ નથી. એટલે પ્રભુ શ્રીજી નાસિકથી પધાર્યા, અંત વખતે નાસિક ગયેલા. તે વખતે છેલ્લી શિખામણો પ્રભુશ્રી કહે છે કે સંપ કરવો, સંપ રાખવો અને સત્સંગ કરવો. તમે બધા સંપે મળીને રહેજો અને સત્સંગ કરજો. એ જ પ્રભુશ્રીની આપણા માટે છેલ્લી શિખામણ છે. કેમ કે સંપ ત્યાં જંપ છે. શાંતિ ક્યાં છે? જ્યાં સંપ છે ત્યાં. કજિયા કંકાસમાં તો અત્યંત ક્લેશ છે. કજિયા એટલે દુઃખ છે આત્માને, અને એ એક ભાવની ભવો ભવ રજરાવે. ધર્મામૃતમાં પણ એક કથા કહી છે. એટલે ભયંકર ક્લેશિત પરિણામ જેના હોય તે જીવ નર્કમાં જાય. કજિયા કંકાસ ક્લેશિત વિશેષ તાદાત્મ્ય હોય તે જીવની નરગતિ થાય. ધર્મામૃતમાં દૃષ્ટાંત આપ્યું ગોપવતીનું દૃષ્ટાંત. ગોપવતી નામની એક સ્ત્રી હતી. તે બહુ દુષ્ટ સ્વભાવની હતી. તેના પતિ સિંહ બળે, તેના પતિનું નામ સિંહ બળ. તેના પતિએ એકવાર એને પૂછ્યા વિના જ સિંહસેન ચૌધરીની પુત્રી સુભદ્રા સાથે બીજું લગ્ન કર્યું. આથી તે ગોપવતી જે પહેલાની પત્ની દુષ્ટ હતી એને ગુસ્સે થઈ ગોપવતી રાત્રે સુભદ્રાને ત્યાં જઈ તેનું માથું કાપી લાવી અને સંતાડી રાખ્યું. પછી સિંહબળ સુભદ્રાના મરણથી બહુ ઉદાસ રહેવા લાગ્યો. ત્યારે એક દિવસ ગોપવતીએ ચીડાઈને તેની થાળીમાં સુભદ્રાનું માથું લાવીને નાખ્યું. તે જોઈને સિંહબળ તો ગભરાયો અને ભય પામીને નાસવા લાગ્યો કે તેની પાછળ દોડીને ગોપવતીએ ભાલો મારીને એના પતિને પણ મારી નાખ્યો. આવા કજિયા કંકાસ અત્યંત તીવ્ર કષાય જેને હોય તેના એવા ભાવ હોય છે. એટલે આવા જીવો મરીને નરગતિને પામે. બીજું દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત શતકમાંથી. એમાં એમ કે છે કે કેટલાક પુરુષો સ્ત્રી જીત હોય છે, કેટલાક પુરુષો સ્ત્રીને આધીન હોય, સ્ત્રીથી જીતાયેલા હોય. કેટલાક પુરુષો સ્ત્રી જીત હોય છે. તેઓ સ્ત્રીઓના ખેલ ન સમજીને તેમના મીઠા વચનથી ભોળવાઈ જાય છે અને પછી જેમ નચાવે તેમ નાચે છે. પછી સ્ત્રી જેમ નચાવે તેમ નાચે. આવા સ્ત્રીવશ પુરુષો મિત્રતા કરવા યોગ્ય નથી. જે સ્ત્રીને વસ છે એવા પુરુષોથી મિત્રતા કરવી નહીં. કારણ
કે સ્ત્રીના કહેવાથી કયે વખતે તે શું કરશે એનો કંઈ નિયમ નથી. એટલે ગમે તેવું અઘટિત કાર્ય પણ તેઓ પોતાની ઈચ્છા વગર પણ સ્ત્રીની ઈચ્છાને આધીન થઈને કરે છે, કેમ કે સ્ત્રીને વશ છે. બીજી એક વાત પણ આ દ્રષ્ટાંત પરથી ફલિત થાય છે કે ખરાબ સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે પોતાના ધણીને મિત્ર, ભાઈ, બહેન અને ટૂંકમાં બધા સંબંધીઓ સાથે હર કોઈ પ્રકારે વેર કરાવે છે અને હર કોઈ બાને તેના કાનમાં ઝેરના ટીપા નાખ્યા જ કરે છે. આમ ક્લેશના કારણો ઊભા કરીને પોતાના ધણીને ઘણીવાર ભારે અગવડમાં મૂકી દે છે અને પોતાનું પણ નુકસાન કરે છે. એવા સ્વભાવવાળી સ્ત્રીઓ હોય કે પોતાના સ્વાર્થ માટે ધણીના કાન ભંભેર કરી અને એને પોતાના ભાઈઓ સાથે, બહેન સાથે, ટૂંકામાં બધા સંબંધીઓ સાથે કોઈ પણ પ્રકારે વેર કરાવે અને હર કોઈ બાને તેના કાનમાં આવી રીતે ઝેરના ટીપિયા નાખ્યા જ કરે કે એના કારણે એનો ધણી ઘણીવાર આવી ભારે અગવડમાં મુકાઈ જાય અને પોતે પણ એનાથી નુકસાન પામે, પણ એનું એને ભાન નથી. માટે સ્ત્રીના મોહમાં પડી ક્લેશના કારણોને ઉત્તેજન આપવું નહીં. વાક્ય શું છે? ક્લેશને ઉત્તેજન આપવું નહીં. હવે જૈન હિતોપદેશમાં જણાવે છે આ વિશે. આ બધા જુદા જુદા ગ્રંથો છે. કલહ એ કેવળ દુઃખનું જ મૂળ છે. કલહ, કજિયા, કંકાસ, ઝઘડા એ કેવળ દુઃખનું જ મૂળ છે. જે ઘરમાં નિત્ય ક્લેશ થાય છે ત્યાં લક્ષ્મી પણ દૂર થઈ જાય છે. ત્યાં લક્ષ્મી વસે નહીં જે ઘરમાં કજિયા કંકાસ હોય. માટે બનતા સુધી ક્લેશ થવા દેવો નહીં. છતાં થયો તો તેને વધવા નહીં દેતા, સમાવી દેવો. કોઈ નિમિત્તે થઈ જાય તો પછી એને સમાવી દેવો. નાના એ મોટાની ક્ષમા માગવી. નાનો હોય તો મોટાની ક્ષમા માગવી, છતાં નાનો એવો હોય કે માન મૂકીને ક્ષમા માગે નહીં, તો મોટાએ પોતે નાના થઈને એની ક્ષમા માગવી, નાનાની માગવી, કે જેથી લઘુને પણ શરમાઈને અવશ્ય ખંભવું અને ખમાવવું પડે. ક્લેશને નિવારવા ક્ષમાપના કે ખામણા કરવા રૂપ જે જીન શાસનની આપણી ઉત્તમ નીતિ અતિ ઉત્તમ છે. આ પદ્ધતિ જે ગમત ખામણા કરવાની, એને જેઓ તે મુજબ વિવેકથી વર્તે તેમને સર્વત્ર સુખ છે ખમાવાથી, અને જેઓ તેથી વિરુદ્ધ વર્તે તેમને સર્વત્ર દુઃખ છે. આ પ્રમાણે ક્લેશને ઉત્તેજન આપવું નહીં. ક્લેશ, કજિયા, કંકાસ જે સંસાર વૃદ્ધિના કારણ છે અને આપણને દુર્ગતિમાં લઈ જાય, માટે એને કોઈ રીતે પણ ઉત્તેજન આપવું નહીં, પણ પ્રયત્ન કરીને પણ તેને ઘટાડું કે મટાડું. હવે વાક્ય છે 456. નિંદા કરું નહીં. કોઈની પણ નિંદા કરું નહીં. કૃપાલદેવ કહ્યું, પર નિંદા એ સબળ પાપ માનવું, બળવાન પાપ માનવું. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિષચૂર્ણ. પર નિંદા, બીજાની નિંદા કરવાથી શું થાય? મોઢું વિષ્ટાથી ખરડાય. વિષ્ટા મોઢામાં કોણ ઘાલે? તેમ નાની કે પર નિંદા સબળ પાપ માનીને કોઈની નિંદા ન કરવી. નિંદા ન કરજો કોઈની, નિંદા કરે તે થાય નારકી. નિંદા કરજો તો કરની, કરજો આપણી, પોતાની નિંદા કરજો, બીજાની નહીં. એટલે નિંદા, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન, પર સ્ત્રીને મોહવશ જોઈ નિરખી નયન અંજાયા વિષચૂર્ણ. વિષ્ણુ ચૂર્ણ તે તારા આંખમાં નાખ્યું, મોહવશ દ્રષ્ટિ કરીને, એમ મહાપુરુષો કે છે. એટલે પર નિંદા વાળો તો કેટલો ભ્રષ્ટ કયો એને, કે માતા હોય બાળકની, એ બાળકની વિષ્ટા માટીના ઠીબડામાં લઈને માલો બહાર નાખે. જ્યારે
पर निंदा करनारो तो बीजानी विष्टाने पोतानी मोढामां घाले छे, पोताना मोढामां। एटले केटલું भयंकर छे। अर्थात पर निंदा कदी करवी नहीं, पार की निंदा करवी नहीं। निंदा म करजो कोईनी पार की रे, निंदा म करजो कोईनी पार की रे। निंदा करे ते थाय नार की रे, निंदा करो तो करजो आपणी रे। जेती छूटक बारो थाय रे, निंदा म करजो कोईनी पार की रे। कोईनी पार की निंदा करजो मां। એટલે કૃપાલ કે નિંદા કરું નહીં। નિંદા મોટા ભાગે કોણ કરે? જે પોતાને મોટો માને તે જ પરની નિંદા કરે। હું તો એના કરતો સારો છું, બીજા ખોટા છે એટલે એની નિંદા કરે। જેટલે જેનામાં માન મોટાઈ હોય તે જ પરની નિંદા કરે, માટે કોઈની નિંદા કરું નહીં। પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી 19ક માં અમુક ગાથાઓ ઉતારેલી છે તુલસીદાસ વગેરેની। તેમાં લખે છે, पर निंदा पर नारियरु पर द्रव्यन की आस, छोड़ी तीनों बात को भजो एक अविनाश। पर निंदा पर नारी अरु पर द्रव्यन की आस, पરની નિંદા કરવી, પર સ્ત્રીની કામના કરવી અને પર દ્રવ્યની આશા રાખવી। છોડી तीनों बात को भजो एक अविनाश। આ ત્રણેય વાતને છોડી દઈ अविनाशी परमात्मा ने भजो। पर निंदा पर नारी अरु एटले अने पर द्रव्यन की आस, छोड़ी तीनों बात को भजो एक अविनाश। कंचन त्यागवो सहज है, कंचन तजवो सुलभ है। सुलभ त्रिया को नेह, निंदा स्तुति त्यागवो तुलसी दुर्लभ एह। कंचन तजवो सुलभ है, सोनू है पोता पासे एने छोड़વું सुलभ है। सुलभ त्रिया को ने, त्रिया एटले पोतानी स्त्री, एना प्रत्येनो ने एटले स्नेह छोड़वो पण सुलभ है। पण निंदा स्तुति त्यागवो तुलसी दुर्लभ है। पण तुलसीदास जी कहे छे पोतानी पार की निंदा करवानी आदत छोड़वी के पोतानी स्तुति करे, पोते ज पोतानी प्रशंसा, ए त्यागवू दुर्लभ है। कंचन तजवो सुलभ है, सुलभ त्रिया को नेह। निंदा स्तुति त्यागवो तुलसी दुर्लभेह। पार की निंदा करवानी आदत पड़ी जाए तो ये निंदा करे ज करे, अथवा बीजानु खोटू बतावीने पोतानी प्रशंसा करे आप वड़ाई, ते पण माननो ज बीजो भाई छे। माटे निंदा अने स्तुति त्यागवी अने तुलसीदास कहे छे दुर्लभ छे। लेने को हर नाम है, देने को अन्नदान। तरने को आधीनता, बुड़ने को अभिमान। लेने को शू लेवानुं? हर नाम, हरिनु नाम लेवुं। देवुं शू? तो के अन्नदान, अन्ननु दान आपवुं। अने तरवा माटे साधन शू? आधीनता, एटले नानी पुरुषने आधीन रहेवुं। सत्पुरुषने ए कहे एम करवुं, एनी आज्ञामां रहेवुं। ए तरने कू, तरवा माटे आधीनता अने बूढ़ने कू अभिमान। संसार समुद्र में बूढ़ी मरवुं होय तो शू करवुं? अभिमान। एटले अभिमान ए सर्व पापनो बाप छे। पाप मूल अभिमान। तुलसी दया ने छोड़िए जब लग घट में प्राण। लेने को हर नाम है, देने को अन्नदान। तरने को आधीनता, बुड़ने को अभिमान। आ प्रमाणे कोईनी निंदा करूं नहीं। हवे वाक्य 457 कर्तव्य नियम चूकવું नहीं। कर्तव्य नियम चूकવું नहीं એટલે प्रतिदिन करवा योग्य जे नियम लीधो होय ते चूकવું नहीं। जेम के दिवस में 15 मिनिट
વાંચન કરવાનો નિયમ કર્યો હોય તો એને ચૂકવું નહીં, કે અમુક ભક્તિ કરવાનો નિયમ લીધો હોય તો તે આપણું કર્તવ્ય સમજી કદી ચૂકવું નહીં, અથવા 7 વ્યસન કે 7 અભક્ષનો ત્યાગ કર્યો હોય, અથવા કંદમૂળનો કે રાત્રિ ભોજન આદિના ત્યાગ કર્યા હોય, નિયમ લીધો હોય તો તેને દ્રઢતાપૂર્વક પાળવું, પણ કર્તવ્ય નિયમ કદી ચૂકવું નહીં. જે સમયસર જે કામ કરવાનું છે કે આજ્ઞા પ્રતિજ્ઞા લીધી હોય એનો કદી ભંગ કરવું નહીં. કર્તવ્ય નિયમ ચૂકવું નહીં. એના પર એક નાના બાળકનું દ્રષ્ટાંત છે. કર્તવ્ય નિયમ પ્રત્યે ટેકનું ફળ. એટલે પૂજ્ય શ્રી બ્રહ્મચારીના વખતમાં એક નાનો છોકરો 3 પાઠ અને માળાનો નિયમ લઈને ગયો. તે રોજ નીતિ નિયમ કરતો હતો. હવે એક દિવસ સવારમાં વહેલો ઉઠી, શિયાળાના દિવસો હોવાથી તે માતા પાસે ચૂલા પાસે આવીને બેઠો. પછી 3 પાઠ અને માળા કરી. રોજે મોડો ઉઠે, પણ તે દિવસે કોણ જાણે એના મનમાં એવું આવ્યું કે આજે તો બસ 3 પાઠ માળા કરી લઉં. એટલે વહેલો ચૂલા પાસે આવી માતા પાસે બેઠો અને 3 પાઠને માળા કરી. ત્યારે માએ પૂછ્યું કે કેમ આજે આટલી વહેલી ભક્તિ કરી? ત્યારે બાળક શું કહે, આજે માં મારા મનમાં એમ થયું કે હમણાં જ ભક્તિ કરી લઉં. એમ કહી ભક્તિ કરી પાછો સૂઈ ગયો. થોડી વાર પછી એને માએ બોલાવ્યો, પણ બોલે જ નહીં. પાસે જઈને જોયું તો એનો દેહ છૂટી ગયો હતો. એમ જેને નિયમ પ્રત્યે આદર છે, સદભાવ છે, તથા કર્તવ્ય નિયમ ચૂકતા નથી, તેને અંત સમયે રહસ્યભૂત મતિ પ્રગટ થાય છે. એવું એને સૂજી આવ્યું કે આજે બસ એ ભાવમાં એના આત્માને લઈ ગયો, એટલે રહસ્યભૂત મતિ અંત વખતે હાજર થાય છે. અને જેવી મતિ તેવી ગતિ થાય છે, અથવા જેવી ગતિ તેવી મતિ આવી જાય છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાલદેવના વચનામૃતમાં 5/674 ઉપર કૃપાલદેવ જણાવે, સવારમાં ઉઠી ઈર્યા પથિકી પ્રતિક્રમી રાત્રિ દિવસ જે કંઈ 18 પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર સંબંધી તથા પંચ પરમ પદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈ પણ જીવ પ્રતિ કિંચિત માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતા જાણતા થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિશલ્ય થવું, રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. કપાલ કે સવારમાં ઉઠીને ઈયા પથિકી ચાલવા, લેવા મૂકવા, બધી જે કંઈ પણ દોષ થયા હોય કોઈ પણ પ્રકારના, એને પ્રતિક્રમી એ પાપથી પાછા હટી રાત્રિ દિવસ 18 પાપસ્થાનકો જે પ્રવૃત્તિ થઈ હોય, પહેલે મૃષાવા, પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવા, ત્રીજે અદત્તા, ચોથે મેથુન, 5મે પરિગ્રહ, 6ઠે ક્રોધ, 7મે માન, 8મે માયા, 9મે લોભ, 10મે ક્રોધ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે પેશુન્ય, 15મે રતિરતિ, 16મે પરપરિવાદ, 17મે માયા મૃષાવાદ અને 18માં મિથ્યા દર્શન શલ્ય. એ 18 પાપસ્થાનકમાં મારે થી કોઈ જીવ અણાવ્યો કોઈ દોષ થયો તે મન વચન કાય કહેવાઉં છું. એટલે એક એક વિચારતા જવું. મેં આજે પ્રાણાતિપાત કેટલા પ્રાણોની હિંસા કરી, કેટલું જળ કાયની, પૃથ્વી કાયની, વનસ્પતિ કાયની કે ત્રસ કાયની કોઈ જીવ મારાથી હણાયા છે, એ બધું વિચારીને એની માફી માગવી, તો એ પ્રતિક્રમણ છે સાચું. એમ સવારમાં ઉઠી ઈર્યા પથિકી પ્રતિક્રમી રાત્રિ દિવસ જે કંઈ 18 પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ થઈ હોય, અને સમ્યક જ્ઞાન દર્શન સંબંધી કોઈ દોષ થયા હોય, પંચ પરમપદ એટલે હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત પ્રત્યે કોઈ અપરાધ થયો હોય, અથવા કોઈ પણ જીવ પ્રતિ કિંચિત માત્ર પણ કોઈ અપરાધ કર્યો હોય, તે જાણતા અજાણતા થયો હોય, તે સર્વને ક્ષમાવવા, યાદ કરીને નિંદા કરવી, પોતાના દોષોની નિંદવા, આત્મામાંથી અપરાધ વિસર્જન કરવું અને નિશલ્ય થવું, આ દોષોથી રહિત થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એમ જ કરવું. જેમ આ સવારનું પ્રતિક્રમણ જેવું થયું, રાયસી પ્રતિક્રમણ અને સાંજનું દેવસી પ્રતિક્રમણ જેવો ભાવ થાય. ક્ષમાપનાનો પાઠ પણ જો ભાવથી બોલે
તો એ પ્રતિક્રમણ જેવો ભાવ છે. શ્રી સત્પુરુષના દર્શન કરી 4 ઘડી માટે સર્વ સાવધ્ય વેપારથી નિવૃત્તિ, એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં પરમ ગુરુએ શબ્દની 5 માળાઓ ગણી 2 ઘડી સુધી સત્શાસ્ત્રો અધ્યયન કરવું. વાક્ય શું છે? કર્તવ્ય નિયમ ચૂકવું નહીં. જેમ કે અહીંયા આપણે કેવો ક્રમ ગોઠવેલો છે તેમ જ્યાં હોઈએ ત્યાં ખાવાનું આપણે ટાઈમસર ચૂકતા નથી, કે વ્યવસાય કરતા હોય તો એનો સમય ચૂકતા નથી. તો આત્માનો માટેનું આ જે ગોઠવણ જ્ઞાનીઓ કરી એમ કેમ એને કેમ ચૂકી જવાય? એટલે એ પણ સમયસર કરી લેવું. એટલે પહેલાં સત્પુરુષના કે ઉઠતા સવારના દર્શન કરી 4 ઘડી એટલે 1.5 કલાક સુધી લગભગ સર્વ પાપ વેપાર, સાવધી એટલે પાપ વ્યવહારથી નિવૃત્તિ, એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં પરમ ગુરુ એ શબ્દની 5 માળાઓ ગણી 2 ઘડી સુધી એટલે 1.5 કલાક સુધી સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું. ત્યાર પછી 1 ઘડી 24 મિનિટની ઘડી કહેવાય કાયોત્સર્ગ કરી શ્રી સત્પુરુષોના વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરવું. એમ કરીને સદવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અડધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારા એવા પદો આજ્ઞા અનુસાર ઉચ્ચારવા. સવારમાં જે ભક્તિ કરવાની આપણે કહી તે યથાશક્તિ સમયે તેટલી ભક્તિ કરવી. અડધી ઘડીમાં પરમગુરુ શબ્દનું કાયોત્સર રૂપે રટણ કરવું અને સર્વજ્ઞ દેવ એ નામની 5 માળા ગણવી. આપણા માટે પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ દીર્ઘ દ્રષ્ટિથી અગાશાસ્ત્રમાં અહીં ભક્તિ સ્વાધ્યાયના કર્તવ્ય નિયમની યોજના કરી છે. આ નિયમ યોજના ઘડી આખી કે તમારે આ રીતે નિયમ કરવો, દિવસ ગાળવો. તેમાં ઉપરોક્ત આ નિત્ય નિયમ સમાઈ જાય છે. માટે તે ચૂકવું નહીં, પણ યથાશક્તિ આરાધવું. એટલે કર્તવ્ય નિયમ ચૂકવું નહીં. કરવા યોગ્ય જે નિયમ છે એને કદી ચૂકવું નહીં, પણ સમયસર તેને અવશ્ય કરવું. આ પ્રમાણે 457 વાક્યો આપણે પૂરા કર્યા. વિશેષ આગળના આવતીકાલે લઈશું.